Namaste students. In last video, I explained miscellaneous function. Now I am explaining remaining function. First one I am explaining variable function. Example of variable function. Now what is variable function? PHP support the variable function. This means that if the variable has the value of the function name and if the function is called using the variable. Again I am repeating, if the variable has the value of the function name એટલે કે વેરિયેબલમાં ફંક્શનનું નેમ સેટ કરાવડાવેલું હોય and if the function is called using the variable અને આપણે function variable through call કરાવડાવીએ then it will call the function having the value same as function name. Okay, I'm giving one example for it. First php tag start and over. Now here I am creating one function. આપણે ફંક્શન કેવી રીતના ક્રિએટ કરવાનું એ આના પછી નેક્સ્ટ આવશે યુઝર ડિફાઇન ફંક્શનમાં. પણ ફંક્શન નોર્મલી તમે જે રીતના લાઈક જાવાસ્ક્રિપ્ટમાં કે સી લેંગ્વેજમાં જોઈ ગયા છો એ જ રીતે ક્રિએટ થાય છે. હું અહીંયા ફંક્શન નેમ આપી દઉં છું સ્ક્વેર. ઇન બ્રેકેટ આપણે અહીંયા એક વેરિયેબલ રાખી લઈએ અને એનું નેમ આપીએ છીએ વેલ્યુ. આપણે એક વેલ્યુ ત્યાં પાસ કરશું. ઇન બ્રેકેટ echo $value into $value semicolon. Okay, now $value is variable now. અહીંયા આપણે એઝ અ વેરિયેબલ જે છે એ ડિક્લેર કરીએ છીએ અને એમાં વેલ્યુ પાસ કરીએ છીએ 5. then $value યસ પહેલા આપણે વેલ્યુ પાસ નહીં, પહેલા આપણે ફંક્શન એને કોલ કરાવડાવશું એટલે એમાં એક વેલ્યુ સેટ કરાવડાવી દઈએ છીએ. વેરિયેબલની વેલ્યુ છે અહીંયા સ્ક્વેર કે જે આપણા ફંક્શનનું નેમ છે. હવે એની વેલ્યુ જે છે એ સેટ કરાવડાવીએ છીએ જે ઇક્વલ ટુ રાખી છે 5. દેન પ્રોગ્રામ આપણે સેવ કરાવડાવી લઈએ. પ્રોગ્રામ નંબર 73 છે અહીંયા. વેરિયેબલ function.php. ઓકે, ફંક્શન હવે કોલ કરાવડાવીએ. આપણે ફંક્શન પહેલા જ કોલ કરાવી લઈએ છીએ અને અહીંયા ફંક્શન કોલ કરાવવા માટે ઇક્વલ ટુ સાઇન નહીં આવે, બ્રેકેટ્સ આવશે. સેવ એન્ડ રિફ્રેશ 25. આપણને આઉટપુટ ડિસ્પ્લે થાય છે. ફંક્શન અગેન રિપીટ કરું છું પ્રોગ્રામ આખો. ફંક્શન આપણે ક્રિએટ કરાવડાવીએ છીએ. સ્ક્વેર નામનું ફંક્શન ક્રિએટ કરાવડાવ્યું છે. એમાં આપણે એક આર્ગ્યુમેન્ટ લીધી છે કે જેનું નેમ વેલ્યુ રાખેલું છે. ત્યાર પછી એનું મલ્ટિપ્લિકેશન કરાવડાવ્યું છે એટલે કે એનો સ્ક્વેર આપણે જે છે એ લઈએ છીએ અને ઇકો કરીને પ્રિન્ટ કરાવડાવીએ છીએ. આ ફંક્શનનું વર્ક છે. હવે ફંક્શન કોલ કરવા માટે થઈને સ્ક્વેર ફંક્શન કોલ કરાવડાવવું પડે, પણ આપણે શું કર્યું છે કે વેલ્યુ નામનો એક વેરિયેબલ છે એમાં જેની વેલ્યુ જે છે એ સ્ક્વેર સ્ટોર કરાવડાવી દીધી છે. એટલે કે વેરિયેબલની વેલ્યુ જ ફંક્શનનું નેમ છે. હવે જે આપણે વેલ્યુ છે એ કોલ કરાવડાવીએ છીએ અને સાથે સાથે એની વેલ્યુ પણ પાસ કરીએ છીએ બ્રેકેટમાં 5. તો જેવું આપણે વેલ્યુ આપીએ છીએ ફંક્શન એઝ અ ફંક્શન કરીએ છીએ ત્યારે સ્ક્વેર ફંક્શન કોલ કરશે કેમ કે વેલ્યુની વેલ્યુ ઓલરેડી સ્ક્વેર છે અને સાથે એની આર્ગ્યુમેન્ટ 5 પાસ થશે અને 5 into 5 25 ઇકો કરીને આપણને અહીંયા પ્રિન્ટ કરીને ડિસ્પ્લે કરશે. ઓકે, ઓર અહીંયા આપણે 2 પાસ કરીએ એટલે આઉટપુટ જોઈ શકીએ ચેન્જ થાય છે. અહીંયા 10 પાસ કરાવડાવું છું તો આઉટપુટ આપણને 100 એ રીતના મળી જાય છે. ઓકે, તો આવી રીતે આપણે વેરિયેબલ ફંક્શન જે છે એનો યુઝ કરી શકીએ છીએ. નાઉ યુ કેન write down this program. You can take screenshot of this program. Next one function આવે છે UDF function.
એટલે કે યુઝર ડિફાઇન ફંક્શન. જનરલી અત્યાર સુધી આપણે જે બધા ફંક્શન્સ જોયા છે એ લાઇબ્રેરી ફંક્શન ઓર બિલ્ટ ઇન ફંક્શન કહી શકીએ. હવે જે ફંક્શન આપણે જોઈએ છીએ એ આપણે ફંક્શન ક્રિએટ કરી શકીએ છીએ. ઓર અહીંયા આપણે વેરિયેબલ ફંક્શન જોઈએ એમાં પણ આપણે ફંક્શન જે છે સ્ક્વેર નામનું ફંક્શન ક્રિએટ કરાવડાવ્યું છે. એવું કોઈ ઇનબિલ્ટ ફંક્શન અહીંયા નથી, રાઈટ? What is library function? The library functions are the functions whose definition is inbuilt. We do not write the definition for the library function. But if we are writing the definitions for the function like here, like this, okay, then it is called user defined function. We know that the main is the entry point of the program. If we want some process to be repeated again and again, then writing the same code several times, the complexity of program increases. Also, compilation time will increase. Also, when debugging the program, it will take much time. Otherwise, if we divide the program into several parts, it will be much easier. The part is known as subprogram, and such subprograms are also known as functions. એટલે કે આપણે જે કોડ રિપીટેડલી કરવાનો થતો હોય એના બદલે આપણે એ કોડને ફંક્શનમાં રાખી દઈએ અને જ્યારે રિક્વાયરમેન્ટ છે ત્યારે એ ફંક્શન કોલ કરી લઈએ. સો આપણો પ્રોગ્રામ વધારે લેન્થી થવાને બદલે એટલે એ જ સેમ એ જ આઉટપુટ આપણને મળતું રહેશે, પણ પ્રોગ્રામ જે છે એ ઘણો શોર્ટ થઈ શકે છે. તો અહીંયા આપણે જોઈએ UDF યુઝર ડિફાઇન ફંક્શનના પ્રોગ્રામ્સ. ફર્સ્ટ એની સિન્ટેક્સ તમને કહી દઉં. ફંક્શન ડિફાઇન કરવું હોય તો કેવી રીતના, આમ તો એક પ્રોગ્રામમાં આપણે જોઈ જ ગયા છીએ, આગળ લાસ્ટ પ્રોગ્રામમાં જોઈ ગયા અને ફર્સ્ટ સેમેસ્ટરમાં પણ આવી ગયું છે, પણ અહીંયા આપણે રિપીટેડ જોશું. થોડું ઘણું ક્યારેક સિન્ટેક્સમાં ચેન્જ હોઈ શકે છે. ફંક્શન કીવર્ડ છે, ફંક્શનનું નેમ, લાઈક અહીંયા આપણે સ્ક્વેર આપેલું હતું, અહીંયા આપણે સ્ક્વેર આપેલું હતું, રાઈટ? એવી રીતના અહીંયા ફંક્શનનું નેમ આવશે, then in brackets આપણે રિક્વાયરમેન્ટ હોય એ રીતના આર્ગ્યુમેન્ટ આપી શકીએ છીએ. જરૂરી નથી કે આર્ગ્યુમેન્ટ હોય જ, ઓપ્શનલ છે. સેકન્ડ વન, બ્રેકેટમાં આપણે જે કંઈ ફંક્શનનો કોડ લખવાનો હશે એ લખવાનો થશે ત્યાં, ઓર આપણે કંઈ કે સ્ટેટમેન્ટ્સ બની શકે કે આપણે વેલ્યુ ત્યાંથી ને રિટર્ન કરાવતા હોય જે ઓપ્શનલ છે, કમ્પલસરી નથી. જેમ આર્ગ્યુમેન્ટ કમ્પલસરી નથી એવી રીતના રિટર્ન કરાવતા હોય એવી રીતના વેલ્યુ એ પણ કમ્પલસરી નથી, એ ઓપ્શનલ છે. ફંક્શન કોલ કરવા માટે થઈને ફંક્શન નેમ રાઉન્ડ બ્રેકેટ આવતા હશે, અને જો આર્ગ્યુમેન્ટ આપણે અહીંયા આપેલી હોય, ફંક્શન ક્રિએટ કરાવડાવી હોય, ડિફાઇન કરાવડાવી હોય, ઓન ધેટ ટાઈમ જો આર્ગ્યુમેન્ટ્સ આપેલી હશે તો આપણે અહીંયા આર્ગ્યુમેન્ટ સાથે પાસ કરવાની પણ થશે, અધરવાઇઝ ત્યાં આર્ગ્યુમેન્ટ પાસ કરવાની થશે નહીં. લાઈક અત્યારના આપણે વિધાઉટ આર્ગ્યુમેન્ટ વિધાઉટ રિટર્ન ફંક્શન છે એ જોઈએ છીએ. એમાં ફંક્શન F1 નેમનું ફંક્શન ક્રિએટ કરાવડાવ્યું છે અને એમાં એટલો જ મેસેજ આપ્યો છે આઉટપુટ ફ્રોમ ધી ફંક્શન, અને જે ફંક્શન કોલ કરાવડાવ્યું છે એમાં જસ્ટ F1 આપી દીધો છે, એટલે કે F1 કોલ કરાવડાવવાથી ને આપણે ફંક્શન જે છે કોલ થઈ જાય છે અને ત્યાંનો આઉટપુટ આપણને ડિસ્પ્લે થાય છે. ઓકે, પ્રોગ્રામનો આઉટપુટ ચેક કરીએ. બહુ નાનો એવો પ્રોગ્રામ અને ઇઝી પ્રોગ્રામ. ફંક્શન સમજવા માટે આઉટપુટ ફ્રોમ ફંક્શન વિધાઉટ આર્ગ્યુમેન્ટ વિધાઉટ રિટર્ન, બ્રેકેટ્સમાં જ્યારે અહીંયા આપણે આર્ગ્યુમેન્ટ્સ પાસ કરેલી હોય તો એને વિથ આર્ગ્યુમેન્ટ કહેવાય છે, અને અહીંયાથી આપણે વેલ્યુ કોઈ રિટર્ન કરાવડાવતા હોય તેને વિથ રિટર્ન કહેવાય છે. એટલે કાં તો પ્રોગ્રામ વિથ આર્ગ્યુમેન્ટ હોય કાં વિધાઉટ આર્ગ્યુમેન્ટ હોય, એવી રીતના વિથ રિટર્ન હોય કાં વિધાઉટ રિટર્ન હોય. તો આ પ્રોગ્રામ અત્યારના વિધાઉટ આર્ગ્યુમેન્ટ વિધાઉટ રિટર્ન વેલ્યુનો પ્રોગ્રામ છે. Now you can take screenshot of this program. Okay, next one program. Similar હવે syntax same હશે. આપણે અહીંયા with argument જોઈએ છીએ, without return. Okay,
we are passing arguments to the function but without return value. આપણે એક ફંક્શન ક્રિએટ કરાવડાવી છે, ફંક્શનનું નેમ આપ્યું છે પ્રિન્ટ વેલ્યુ, ઇન બ્રેકેટમાં એક આર્ગ્યુમેન્ટ રાખી દીધી છે. યસ, આપણે નોર્મલી વેરિયેબલ કહીએ છીએ, વેરિયેબલ જ છે, પણ આના માટે વર્ડ જે યુઝ થાય છે એ છે આર્ગ્યુમેન્ટ. અને ઇકો કરીને એ વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવડાવીએ છીએ. હવે આ ફંક્શન કોલ કરાવડાવવું હોય તો આમાં બ્રેકેટ્સમાં જેટલી આર્ગ્યુમેન્ટ હોય એટલી આર્ગ્યુમેન્ટ્સ આપણે ત્યાં ફંક્શન કોલ કરાવડાવીએ ત્યારે પાસ કરવી પડે. જેવી રીતે આપણે વેરિયેબલ ફંક્શનમાં જોઈ ગયા હતા કે જ્યારે હું આ ફંક્શન કોલ કરાવડાવું છું, બ્રેકેટ્સ આપ્યા છે, રાઉન્ડ બ્રેકેટ્સ આપ્યા છે, દેટ મીન્સ કે આપણે ફંક્શન કોલ કરાવડાવીએ છીએ ત્યારે એની વેલ્યુ પાસ કરાવડાવી છે, એ આર્ગ્યુમેન્ટ પાસ કરાવડાવી છે. તો અહીંયા પણ વન આર્ગ્યુમેન્ટ છે, કેમ કે વન આર્ગ્યુમેન્ટ છે, 10 વેલ્યુ પાસ કરાવડાવી છે એના માટે. એવી રીતના અહીંયા પણ આપણી પાસે એક આર્ગ્યુમેન્ટ છે, ત્યાં આર્ગ્યુમેન્ટ પાસ કરવાની થશે. તો ત્યાં આપણે PHP નું ફૂલ ફોર્મ પાસ કર્યું છે, ટેક્સ્ટ પાસ કરી છે, આપણે એઝ અ ટેક્સ્ટ સમજીએ, એક ટેક્સ્ટ પાસ કરેલી છે અને એ પ્રિન્ટ કરીને આપણને આઉટપુટમાં ડિસ્પ્લે કરશે. લેટ્સ ચેક ઇન આઉટપુટ. ઓકે, હિયર ઇઝ અવર આઉટપુટ. PHP hypertext preprocessor આઉટપુટ આપણને ડિસ્પ્લે થાય છે. Now you can take screenshot of this program with argument without return value. Next one program. With argument with return value. With argument with return value છે પ્રોગ્રામ. અહીંયા આપણે એક એડિશન પરફોર્મ કરીએ છીએ. સો એક ફંક્શન પહેલા ક્રિએટ કરાવડાવ્યું છે, એડ નામનું ફંક્શન, બ્રેકેટ્સમાં 2 આર્ગ્યુમેન્ટ્સ રાખી છે, વેલ્યુ 1 અને વેલ્યુ 2. આપણે એડિશન પરફોર્મ કરવાનું છે, તો વેલ્યુ ગેટ થશે, એનું એડિશન કરીએ છીએ, એનો આન્સરમાં સ્ટોર કરાવડાવીએ છીએ અને એને રિટર્ન કરાવડાવીએ છીએ. એટલે કે અહીંથી આઉટપુટ નહીં આવે, વેલ્યુ જે છે એ રિટર્ન થશે અને રિટર્ન થઈને જ્યારે એડ ફંક્શનને આપણે કાં તો ઇકો કરીને પ્રિન્ટ કરાવડાવી શકીએ, ઓર એની વેલ્યુ જે છે એ આપણે અહીંયા સીમાં સ્ટોર કરાવડાવી છે, કેમ કે વેલ્યુ રિટર્ન થશે. એટલે એડ ફંક્શન જે છે એ વેલ્યુ રિટર્ન કરશે અને શેમાં રિટર્ન કરવા માટે, કંઈક હોલ્ડ કરવા માટે થઈને એક વેરિયેબલની રિક્વાયરમેન્ટ હશે, તો આપણે અહીંયા સી વેરિયેબલ એટલે ડિક્લેર કર્યો છે અને ઇકો કરીને ત્યાર પછી સી વેરિયેબલ પાસ કરીએ છીએ. સો એક રિટર્ન જે છે એ વેલ્યુ અહીંયા કરે છે. હવે a ઇક્વલ ટુ 10 અહીંયા પાસ કરાવડાવેલા છે, b ઇક્વલ ટુ 20 પાસ કરાવડાવેલા છે, એ પેલા સેટ કરાવડાવ્યા છે અને એડ નામનું ફંક્શન જ્યારે કોલ કરાવડાવી છે ત્યારે 10 અને 20 પાસ થાય છે, જે એડિશન થઈ રિટર્ન કરશે, સી માં આઉટપુટ સ્ટોર કરશે અને એ આપણને ડિસ્પ્લે કરશે. લેટ્સ ચેક આઉટપુટ. સમ ઇઝ 30. આપણે વેલ્યુ ચેન્જ કરીએ, ત્યાં 0 એક એડ કરાવડાવી દો, તો ત્યાં આપણને 300 આઉટપુટ મળે છે. ઓકે, તો આપણે જે વેલ્યુ પાસ કરી હશે એ જ વેલ્યુ આપણને એનું એડિશન કરીને રિટર્ન કરશે. Now you can write down this program, take screenshot of this program with argument with return value. With argument with return value. User defined function છે કે જેમાં આપણે ફંક્શન ક્રિએટ કરાવડાવેલું છે. હવે તમને પ્રોગ્રામ ઘણા વખતથી એક્સરસાઇઝમાં નથી આપ્યા અને મારા ખ્યાલથી આગળની ઘણી બધી એક્સરસાઇઝ કમ્પ્લીટ જે આપી હતી એ બધી કમ્પ્લીટ થઈ ગઈ હશે. અહીંયા હું એક તમને એક્સરસાઇઝ આપું છું. આપણે 3 ટાઈપ્સના પ્રોગ્રામ જોઈ ગયા છીએ. ફર્સ્ટ વન જોઈ ગયા એ વિધાઉટ આર્ગ્યુમેન્ટ વિધાઉટ રિટર્ન જોઈ ગયા. સેકન્ડ વન આવ્યું એ વિથ આર્ગ્યુમેન્ટ વિધાઉટ રિટર્ન આવ્યું. ત્યાર પછી વિથ આર્ગ્યુમેન્ટ વિથ રિટર્ન આવ્યું અને હવે એક રિમેઇન બાકી છે વિધાઉટ આર્ગ્યુમેન્ટ વિથ રિટર્ન. સો એ હું તમને એક્સરસાઇઝમાં આપું છું. એ ફંક્શન તમે કમ્પ્લીટ કરી લેજો. એક એક્સરસાઇઝ તમે કરી શકો એમ છો, એટલા માટે જ હું તમને એક્સરસાઇઝમાં આપું છું. નેક્સ્ટ વન પ્રોગ્રામ છે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ વેલ્યુ. Example of default
argument value. In PHP, there is one function default argument value. We can use this function to set default value. એટલે કે આપણે default value જે છે એમાં સેટ કરાવડાવી શકીએ છીએ. કઈ વેલ્યુ પાસ ન થાય તો default value કોલ થઈ જાય. When the function is called, if no argument is passed, then it will return the default value, which is set in function definition as will overwrite the value which is passed. એટલે કે આપણે કોઈ વેલ્યુ પાસ કરાવડાવી છે તો એ વેલ્યુ લેશે. જો પાસ નહીં કરાવડાવી હોય તો એની ડિફોલ્ટ વેલ્યુ લઈ લેશે. લાઈક એક હજી વધારે એક્ઝામ્પલ આપું. સપોઝ કે કોલેજમાં સ્ટુડન્ટ્સ બધા છે, એમની એન્ટ્રી કરીએ છીએ, એમાં નેમ લખીએ છીએ અને સામે સિટી લખીએ છીએ. બની શકે વધારે પડતા સ્ટુડન્ટ્સ રાજકોટથી હોય તો બાય ડિફોલ્ટ આપણે ત્યાં એવું સેટ કરાવડાવી દઈએ કે જો કંઈ આર્ગ્યુમેન્ટ પાસ ન કરું તો રાજકોટ લઈ લે બાય ડિફોલ્ટ. અધરવાઇઝ કોઈ અલગ સિટી હોય તો એનો આપણે સિટી પાસ કરીએ તો એ વેલ્યુ લેશે. રાઈટ? ઓકે, હવે અહીંયા પ્રેક્ટિકલી તમને એક ફંક્શનથી ક્લિયર કરાવડાવું. ફંક્શન def fun આપણે એવું ફંક્શનનું નેમ આપીએ. def સિટી આપી દઈએ. ડિફોલ્ટ સિટી પાસ કરાવડાવવું છે. હવે અહીંયા એક વેરિયેબલ લઈ લઈએ $city equal to in double quote રાજકોટ. ઇકો અને આપણે ત્યાં જસ્ટ એટલું મેસેજ જ પ્રિન્ટ કરાવડાવશું. સિટી is અને વેરિયેબલ. હવે આપણે ફંક્શન ડિફોલ્ટ સિટી જે છે એમને ડિફોલ્ટ કોલ કરાવડાવીએ, એટલે વિધાઉટ વેલ્યુ કોલ કરાવડાવીએ છીએ અને બીઆર ટેગ પણ સાથે આપી દઈએ વચ્ચે. ફરીથી એ જ ફંક્શન કોલ કરાવડાવીએ ડિફોલ્ટ સિટી અને આ વખતે આપણે સિટી જે છે એ પાસ કરીએ બરોડા. કે સેવ, પ્રોગ્રામ સેવ કરાવી લઈએ. 74 default function dot php. આઉટપુટ ચેક કરીએ. ઓકે, બ્રેકેટ એરર છે. ફંક્શનમાં સેમિકોલોન ન આવે. અહીંયા આપણે કોમા યુઝ કરશું. ઓકે, સિટી ઇઝ રાજકોટ, સિટી ઇઝ બરોડા. જ્યારે આપણે ફર્સ્ટ ફંક્શન કોલ કરાવડાયું ત્યારે એમાં કોઈ વેલ્યુ પાસ નથી કરી તો બાય ડિફોલ્ટ વેલ્યુ લઈ લીધી સિટી ઇઝ રાજકોટ. અને સેકન્ડ ટાઈમ આપણે સિટી પાસ કરાવડાયું છે બરોડા તો એ સેકન્ડ વેલ્યુ લઈ લીધી બરોડા. ઓકે, યુ કેન ચેક ઇન આઉટપુટ. Now you can take screenshot of this program. Now next function is function num arguments. Okay, function numerical arguments. This function will count the number of the argument which are passed to the function when called. The return type will be integer. This function is to be called within the user defined function creation, otherwise will give the warning. Here is our function numeric arguments, એટલે કે number arguments એ આપણે ફંક્શન કોલ કરાવડાવ્યું છે, કોઈ વેલ્યુ પાસ કરવાની હોતી નથી. ફર્સ્ટ આપણે એક ફંક્શન ક્રિએટ કર્યું છે, એનું નેમ રાખ્યું છે fun. દેન ફંક્શન નમ આર્ગ્સ જે છે એ આપણે કોલ કરાવડાવ્યું છે. જ્યારે ફંક્શન કોલ થશે ત્યારે આ ફંક્શન કોલ થશે અને એનું આઉટપુટ જે છે એ num નામના વેરિયેબલમાં સ્ટોર થશે અને num નંબર એટલે કે નંબર નામનો જે વેરિયેબલ છે એ પ્રિન્ટ કરાવડાવીએ છીએ.
પણ આપણે જે ફંક્શન કોલ કરાવડાવ્યું છે મેઇન ફંક્શન યુઝર ડિફાઇન ફંક્શન એમાં આપણે ટોટલ 4 વેલ્યુઝ પાસ કરી છે. 2 ન્યુમેરિકલ છે, 2 સ્ટ્રિંગ છે. ફર્સ્ટ એટલે આપણે વેલ્યુ પાસ કરી છે 1, ત્યાર પછી a પાસ કર્યો છે, પછી ટેસ્ટ પાસ કરી છે અને ત્યાર પછીની વેલ્યુ 2 પાસ કરી છે. તો ટોટલ 4 વેલ્યુઝ પાસ કરાવડાવી છે આપણે. તો અહીંયા આપણી પાસે કેટલી વેલ્યુઝ છે? ટોટલ નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ કેટલી છે? 4 છે. રાઈટ? આ ફંક્શન જ્યારે કોલ કરાવડાવીએ છીએ ત્યારે તો એ જ આપણને રિટર્ન કરીને આપશે કે આ જે કરંટ ફંક્શન જે છે એની નંબર ઓફ આર્ગ્યુમેન્ટ કેટલી છે એ આપણે ચેક કરીએ. ફંક્શન નંબર આર્ગ્યુમેન્ટ્સ તો અહીંયા આપણને રિટર્ન કરે છે 4. નાઉ હિયર આઈ એમ ચેન્જિંગ number of arguments from 4 to 5. Here I am passing 3 value and now refresh. We can check here 5 value. અહીંયા આપણને 5 value મળી જાય છે કેમ કે અહીંયા આર્ગ્યુમેન્ટ જે છે હવે 5 થઈ ગઈ છે. રાઈટ? Now you can take screenshot of this program. Next one function is function get argument. ARGS arguments. આ બે ફંક્શન આવે છે એમાંથી આપણે ફર્સ્ટ વન લીધું છે ફંક્શન ગેટ આર્ગ્યુમેન્ટ. આપણે અહીંયા જે લાસ્ટ પ્રોગ્રામમાં ફંક્શન જોઈ ગયા હતા ફંક્શન નંબર આર્ગ્યુમેન્ટ્સ એ આપણે અહીંયા લીધું છે, નંબર નામના વેરિયેબલમાં સ્ટોર કર્યું છે. એનું આઉટપુટ આપણે અહીંયા ડિસ્પ્લે કરાવડાવશું નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ કરીને. ફંક્શન જ્યારે કોલ કરાવડાવી છે ત્યારે એમાં ટોટલ 4 વેલ્યુઝ પાસ કરાવડાવી છે. તો આપણને અહીંયા રિટર્ન શું કરશે? ઇકો થઈને નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સમાં 4. હવે નેક્સ્ટ વન જે ફંક્શન આવે છે ફંક્શન ગેટ આર્ગ્યુમેન્ટ. એ શું છે એ કહી દઉં. when particular number of argument is to be used then this function is used. The return type will be a mixed data type as the value can be of any data type. It accepts integer offset. If the offset is out of range, then it will generate the warning. આપણે અહીંયા પર્ટિક્યુલરલી કેમ એરેમાં ઇન્ડેક્સ હોય છે એવી રીતના આપણે પર્ટિક્યુલરલી સિંગલ વેલ્યુ ગેટ કરાવડાવી હોય તો આપણે એ ફંક્શન ગેટ આર્ગ્યુમેન્ટ અને બ્રેકેટમાં 0 પાસ કરાવીએ છીએ તો એની ફર્સ્ટ જે વેલ્યુ છે એ રિટર્ન કરીને આપશે. એવી રીતના ફંક્શન ગેટ આર્ગ્યુમેન્ટ એમાં આપણે 1 નંબર પાસ કરાવડાવીએ છીએ તો એનો આપણને એ પ્રિન્ટ કરીને આપશે. એને આપણે ઇકોથી પ્રિન્ટ કરાવડાવી છે કે ધ ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ ઇઝ 23, સેકન્ડ આર્ગ્યુમેન્ટ ઇઝ એ. એવી રીતના આપણને આઉટપુટ એનું મળશે. લેટ્સ ચેક આઉટપુટ. The number of arguments are 4. આ ફંક્શન આપણે લાસ્ટ પ્રોગ્રામમાં જે યુઝ કરી ગયા એ જ છે. નેક્સ્ટ વન ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ ઇઝ 23 જે આપણે અહીંયા ફંક્શન ગેટ આર્ગ અને 0 પાસ કર્યું છે, પછી એવી રીતના 1 પાસ કર્યું છે એટલે 23 અને સેકન્ડ વેલ્યુ આપણને એ મળે છે. તો આ છે ફંક્શન ગેટ આર્ગ્યુમેન્ટ. You can take screenshot of this program. Next one program function get arguments. ઓકે, અહીંયા arguments આવશે જે આપણે એરેની સાથે યુઝ કરી શકશું. This function will display the array of the arguments which are obtained when they are passed during the call of function. The return type is array. લાસ્ટ ફંક્શન અને આ ફંક્શનમાં બહુ વધારે કોઈ ચેન્જ નથી. લાસ્ટ ફંક્શનમાં આપણે સિંગલ વેલ્યુ જે છે ગેટ કરાવડાવી શકીએ છીએ જેમાં ફંક્શન ગેટ આર્ગ્યુમેન્ટ આવે છે. ઓકે, ફંક્શન ગેટ આર્ગ્યુમેન્ટ આવે છે અને એમાં આપણે સિંગલ વેલ્યુ ગેટ કરાવીએ છીએ. જ્યારે ફંક્શન ગેટ આર્ગ્યુમેન્ટ્સ આવે છે એમાં આપણે એક બધી જ વેલ્યુ આપણે ગેટ કરાવડાવી લેશું અને એરેમાં ગેટ કરાવડાવશું અને એરેમાંથી ત્યાર પછી 1 by 1 વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવડાવશું. ઓકે, આ પ્રોગ્રામ હું તમને એક્સપ્લેન કરી દઉં. ફંક્શન આપણે કોલ કરાવડાવીએ છીએ એમાંથી ટોટલ 3 વેલ્યુ પાસ કરાવડાવી છે. 1 નંબર પાસ કર્યો છે, એબીસી વેલ્યુ પાસ કરી છે, 45 વેલ્યુ પાસ કરી છે. હવે ફંક્શન કોલ કરાવડાવશું તો આપણે નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ એને આપણે પહેલા રિટર્ન કરાવડાવીએ એ ચેક કરીએ. ઇકો કરી આપણે એને પ્રિન્ટ કરશું ઇકો $num અને આપણે br ટેગ પણ આપી દઈએ એટલે વચ્ચે સ્પેસ આવી જશે.
ઓકે, તો ટોટલ વેલ્યુઝ, ટોટલ આર્ગ્યુમેન્ટ્સ, total values are 3. Then function get arguments, એના માટે આપણે એક એરે ક્રિએટ કરાવડાવ્યો છે અને એ વેલ્યુ બધી એમાં સ્ટોર કરાવડાવી. ત્યાર પછી આપણે ફોર લૂપ તો જોઈએ જ ગયા છીએ. ફોર લૂપમાં i ઇક્વલ ટુ 0, i લેસ ધેન નંબર, એટલે કે જેટલા નંબર આપણને મળ્યા હશે, એટલે કે જેટલી વેલ્યુ મળી હશે એનાથી લેસ ધેન ચાલે, કેમ કે 3 વેલ્યુઝ મળી છે, આપણે અહીંયા 3 વેલ્યુ સ્ટોર કરાવડાવી છે, તો નંબર આર્ગ્યુમેન્ટ આપણને 3 મળશે, જે ની ઇન્ડેક્સ 0, 1 અને 2 હશે. હવે 0, 1 અને 2 એટલે કે લેસ ધેન 3 સુધી ચાલવું જોઈએ, તો 2 સુધી ચાલશે અને i પ્લસ પ્લસ ઇન્ક્રીમેન્ટ આપી દીધું. દેન એરેની એક એક વેલ્યુ આપણે જે છે એ ગેટ કરાવડી અને પ્રિન્ટ કરાવડાવીએ છીએ. તો આપણું ફંક્શન થઈ ગયું ફંક્શન નંબર આર્ગ્યુમેન્ટ્સ. આઉટપુટ ચેક કરી લઈએ એને 1, abc અને 45, 3 વેલ્યુઝ જે છે આપણે 1 by 1 પ્રિન્ટ કરે છે. Now you can take screenshot of this program. ઓકે, અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 જે છે એ કમ્પ્લીટ થાય છે. બધા જ ફંક્શન્સ કમ્પ્લીટ થઈ ગયા છે. ચેપ્ટર 2 માં જે બધા ફંક્શન્સ આવતા હતા એ બધા જ કમ્પ્લીટ છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 3 જે છે કુકીઝ, સેશન, ગેટ અને પોસ્ટનો એકાદ પ્રોગ્રામ આપણે જોઈ ગયા છીએ અને એકાદો પ્રોગ્રામ હજી જોશું. એ બધું આપણે થર્ડ ચેપ્ટરમાં આગળ કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.